ભારત માતા કી. આવું નહીં ચાલે. સીએમ સાહેબ આપણે ત્યાં આવ્યા છે, ગરબાડાનું ખમીર ખુમારી બતાવવું પડે. બોલો ભારત માતા કી. થેન્ક યુ, ધન્યવાદ. દાહોદ જિલ્લાની ધરતી પર આજે આપણું બધાનું સદભાગ્ય છે કે ગુજરાતના નાથ રાજ્યના વિકાસ માટે લગાતાર સર્વાંગી વિકાસની ધારાને તેજ ગતિથી આગળ લાવવાના સંકલ્પ સાથે ભારતના નકશાની અંદર આપણું રાજ હંમેશા અગ્રેસર રહેવા સંકલ્પ સાથે કામ કરનારા આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, ગામ ઘર વ્યક્તિ સુધી વિકાસની ધારા પહોંચે, એના માટે લગાતાર ચિંતા કરનારા, આપણા બાળકોનું ભવિષ્ય, બાળક જ્યારે એક કદમ શાળામાં મૂકે છે ત્યારે માતા પિતા સમાજ સરકારના સપનાનું વાવેતર, બાળક માટે આપણી આશા અપેક્ષા, આપણા અરમાનો અને જીવનમાં આપણી મોટામાં મોટી કોઈ મૂડી હોય તો તે આપણા બાળકો છે. એવા બાલદેવોના મંગલમય પ્રવેશ સમારોહમાં આજે મુખ્યમંત્રી સાહેબ ઉગતા સૂર્યનો પ્રદેશ અને એમાં પણ ગરબાડાની ધરા પર આપણે જોરદાર તાળી પાડીને માનનીય મુખ્યમંત્રી સાહેબનું આજે સ્વાગત કરીએ. મુખ્યમંત્રી સાહેબ આજે ખૂબ વાલપૂર્વક, હેતપૂર્વક આપણા બાળકોને જે પ્રવેશ અપાવ્યો છે અને એ પ્રવેશ અપાવ્યા પછી ગુણવત્તાસભર શિક્ષણ અને એ શિક્ષણ માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ હંમેશા આપણા બધા માટે ચિંતા કરી રહ્યા છે. સમારોહમાં ઉપસ્થિત આ વિસ્તારમાં આઝાદી પછી પહેલી વાર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આપણું ઊંડાર, જે અગાઉના મુખ્યમંત્રીઓ ખાલી કાગળ પર મુખ્યમંત્રીના દત્તક ગામો તરીકે ભૂતકાળની સરકારોમાં ચાલતું હતું, પણ માનનીય મુખ્યમંત્રી સાહેબે સાચા અર્થની અંદર આપણી વાંસિયા ડુંગરી હોય, આપણો ઘાટો હોય, આપણું ધાનપુર હોય, ગરબાડા હોય, અન્ય તાલુકાઓની હરોળમાં આપણો તાલુકો ઝડપભેર વિકાસ કરે એવા આશયથી આપણા ધારાસભ્ય માન્ય મહેન્દ્રભાઈ પણ લગાતાર પ્રયત્ન કરી રહ્યા છે. માન્ય ગમાબેન ઓહોનિયા માટે પણ જોરદાર તાળી પાડીને સ્વાગત કરીએ. આપણા મહેન્દ્રભાઈ ભાભોર ધારાસભ્ય શ્રી, આપણા રાજુભાઈ પટેલ પ્રભારી દાહોદ જિલ્લો સંગઠન, આપણા સ્નેહલભાઈ દરિયાજી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, આ સીટ પરથી ચૂંટાયેલા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અમલિયારજી, તાલુકા પ્રમુખ શ્રી, શ્રીમાન કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, માની એસપી શ્રી, પત્રકાર મિત્રો, આંગણવાડી કાર્યકર્તા બહેનો, તેડાઘર બહેનો અને યોગની અંદર રાજ્યની અંદર અવ્વલ નંબરે આવનારી આ શાળા અને આ શાળાના સૌ શિક્ષક ભાઈઓ બહેનો કે લગાતાર કામગીરી કરીને આપણું ભવિષ્ય ઉજ્જવળ બને, આપણા બાળકોનો સર્વાંગી વિકાસ માટે કામ કરનારા આપણા શિક્ષક મિત્રો પણ જોરદાર તાળી પાડીને આપણે સ્વાગત કરીએ. સમાજ, સરકાર, શિક્ષકો સૌ આપણે સાથે મળીને આપણું ભવિષ્ય, આપણી આવતીકાલ ઉજ્જવળ બને એના માટે આપણા સૌ શિક્ષક મિત્રો, સીઆરસી, બીઆરસી, આપણા ટીપીઓ શ્રી, સૌ શિક્ષક ગુરુજનોને પણ આજના પ્રસંગે મને એમનું સન્માન કરતા ગૌરવ લાગણી અનુભવું છું. જ્યારે મુખ્યમંત્રી સાહેબ આપણે ત્યાં પધાર્યા છે ત્યારે આપણે ધન્યતાની લાગણી અનુભવીએ છીએ કે આપણે જયારે ભણ્યા ત્યારે કોઈ દાખલ કરાવવા નહોતું આવ્યું, નતા આપણા મા આયા, નતા આપણા બાપ આયા. એ ભૂતકાળની સરકારોમાં જયારે જે જન્મ તારીખ લગતી હતી, શાળામાં ઓરડા નહોતા, શાળામાં ફર્નિચર નહોતું, લાઇટની સગવડ નહોતી, પીવાના પાણીની સગવડ નહોતી,
શૌચાલય નહોતું, આચાર્ય નહોતા, ગણિત વિજ્ઞાન અંગ્રેજીના શિક્ષકો નહોતા. આપણે જાણે જે વખતની સરકારોમાં ભણ્યા હશે ત્યારે ગામના પટેલના ઢાળિયામાં, તડકામાં, છાયામાં, ડુંગરમાં, કોતરમાં. એટલે આજે આપણી પાસે પછાત વિસ્તાર, પાછળ વિસ્તારનું કારણ કે જે તે વખતની સરકારોએ આપણને શિક્ષણ આપ્યું હોત, સુવિધા આપી હોત, તક આપી હોત, શિક્ષકો આપ્યા હોત તો આજે આપણો જિલ્લો પણ અન્ય જિલ્લાઓની હરાળોમાં હોત. પણ આપણું કમનસીબ છે કે એ વખતે આપણે શિક્ષણની પૂરેપૂરી સુવિધા પ્રાપ્ત કરી શક્યા નહોતા. પણ આજના મંગલમય પ્રસંગે મને કહેતા ગૌરવ કે જામવા ગામની અંદર આવનારા પહેલા તત્કાલીન મુખ્યમંત્રી માન્ય મોદી સાહેબે જામવા ગામની અંદર શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવની શરૂઆત કરીને આજે 24મા વર્ષમાં આપણે પ્રવેશી રહ્યા જ. પહેલાની સરકારો માત્ર સત્તાને મત માટે હતી, પણ માન્ય મોદી સાહેબનો જેટલો પણ આભાર માનીએ. આપણી 7 પેઢીઓના કલ્યાણ માટે શાળા પ્રવેશ મહોત્સવ, 100% નામાંકન, સ્થાયીકરણ, ગુણવત્તાવાળું શિક્ષણ એટલે કે આઝાદીના ઇતિહાસમાં પહેલી વાર ગણિત વિજ્ઞાન અંગ્રેજી ના શિક્ષકો આ ગુજરાતની અંદર આવવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે આપણા બાળકો, આપણું ભવિષ્ય, આવનારી અનેક પેઢીઓને સફળ બનાવવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે. એ જ દિશાની અંદર આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ મુર્દુ મક્કમ, અને અમે જ્યારે પણ ગાંધીનગરમાં જઈએ ત્યારે, જ્યારે પણ સમય માંગીએ ત્યારે આપણા જિલ્લાની વાત, આપણા જિલ્લાના પ્રશ્નોને ખૂબ ગંભીરતાપૂર્વક લઈને દાહોદ જિલ્લામાંથી પલાયન રોકાય, બધા લોકો ગામમાં રહે, ઘરે રહે, શિક્ષણ રહે, અનાજ હોય, ખેડૂતોના પૈસા હોય, દરેક યોજનાઓનો લાભ ગામ ઘર બેઠા મળે એના માટે. એ તો ગરબાડામાં એ વખતે પાણીની કેટલી સમસ્યા હતી. માન્ય મોદી સાહેબના જન્મદિવસે લીમખેડામાં ખાતમુહૂર્ત કરીને કડણાનું પાણી આપણે પાટા ડુંગરી ડેમમાં જે લાવીને આખા વિસ્તારમાં આપણે પાણી આપી શક્યા જ. માન્ય મુખ્યમંત્રી સાહેબે 890 કરોડના ખર્ચે હાંપેશ્વર યોજના કરીને અહીંયા પીવાના પાણીની સગવડ કરી જ. મને આજે કહેતા ગૌરવ કે આગામી સમયની અંદર 5000 કરોડ કરતા વધુના રકમે સૈદ્ધાંતિક મંજૂરી આપીને દાહોદ, ઝાલોદ, ગાંગણી, ગરબાડા, સિંગવડ, સંજેલી નર્મદાના નીર સિંચાઈ માટે, ધરતી માટે લાવવાના સંકલ્પ સાથે આપણા મુખ્યમંત્રી સાહેબ કામગીરી કરી રહ્યા છે. ત્યારે આજે મને કહેતા ગૌરવ છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આપણા રાજ્યની અંદર 37,000 દીકરીઓને શિક્ષણ આપવાનું કામ આપણા મુખ્યમંત્રી સાહેબ કરી રહ્યા છે. જોરદાર તાળી પણ આપણે બધા સ્વાગત કરીએ. પાછળ જેટલી બી દીકરીઓ રાઉન્ડમાં બેઠી છે એ બધી દીકરીઓની વ્યવસ્થા આપણી રાજ્ય સરકાર કરી રહી છે. 22,000 વર્ગખંડો બનાવવામાં આપણી સરકાર અને માનનીય મુખ્યમંત્રી સાહેબે ખૂબ મોટો સહયોગ કર્યો છે. 1 લાખથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ, ભૂતકાળમાં નળિયાવાળી નિશાળો, પતરાવાળી નિશાળો, ચોમાસામાં 3 મહિનાઓ શાળા બંધ રહેતી. 1 લાખ ક્લાસરૂમ, સ્માર્ટ રૂમ બનાવવાનું કામ માનનીય મુખ્યમંત્રી સાહેબે કર્યું છે. 21,000 વધુથી કોમ્પ્યુટર લેબ, આપણે કોમ્પ્યુટર કોને કે ખબર નહોતી એની ઓળખ આપણા મુખ્યમંત્રી સાહેબે કરાવી છે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના હેઠળ માનનીય પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતની દીકરી, ગરીબની દીકરી, ગામડાની દીકરી ને શિક્ષણમાં વેગ આપવા માટે પહેલી વાર માનનીય મુખ્યમંત્રી સાહેબે મદદ કરી છે. પીએમશ્રી શાળાઓ દ્વારા ગુણવત્તાસભર આધુનિક શિક્ષણ આપવાનું કામ પણ આપણી રાજ્ય સરકાર કરી રહી છે. મને આજે કહેતા ગૌરવ છે અને મુખ્યમંત્રી સાહેબને આપણે અભિનંદન આપીએ કે માનનીય મુખ્યમંત્રી સાહેબ સિંગલ ક્લિકથી રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 700 કરોડ રૂપિયાની સ્કોલરશીપ આપનારા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આજે આપણે આંગણે પધાર્યા છે. નમો લક્ષ્મી યોજનાની અંદર 10,83,000 દીકરીઓને 600 કરોડ રૂપિયા સીધા એના ખાતામાં આપવાનું કામ મને સાહેબે કર્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં દીકરા દીકરી આગળ આવે એના માટે રાજ્ય સરકારે પહેલ કરીને 1,53,000 વિદ્યાર્થીઓના ખાતામાં 52 કરોડની મદદ કરનારા પહેલા રાજ્યના મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરીએ. મને આજે કહેતા ખૂબ ગૌરવ કે મુખ્યમંત્રી સાહેબે આની શરૂઆત કર્યા પછી માધ્યમિક શાળામાં 16% પ્રવેશમાં વધારો થયો છે અને વિજ્ઞાન પ્રવાહની અંદર 11%નો જે વધારો થયો છે. માનનીય મુખ્યમંત્રી સાહેબને આજે આભારી છે અને 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 324 કરોડની સહાય નમો લક્ષ્મી યોજનાની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબે આપી છે. ખાંડ નદીનો આપણો બ્રિજ કે આ વિસ્તારને જે પાણી મળતું હતું માનનીય મહેન્દ્રભાઈની રજૂઆતથી માનનીય મુખ્યમંત્રી સાહેબે 9 કરોડ અને 50 લાખ રૂપિયા આપીને 12 ગામોને પાણી આપણે આપી રહ્યા છે. કડણાનું પાણી પણ લાવીને આખા વિસ્તારને આપણે આપી રહ્યા. ગરબાડાની અંદર કોલેજ હોય, એકલવ્ય મોડલ શાળા હોય, વિજ્ઞાન પ્રવાહની શાળા હોય, સીએસસી પીએસસી હોય અને ગરબાડા જીઆઈડીસી ની અંદર બજેટમાં પહેલી વાર મુખ્યમંત્રી સાહેબે જયારે જાહેરાત કરી છે ત્યારે મુખ્યમંત્રી સાહેબનું જોરદાર તાળી પાડીને આપણે સ્વાગત કરીએ. મને કહેતા ગૌરવ છે કે માનનીય મુખ્યમંત્રી સાહેબે ખૂબ ટૂંકા ગાળાની અંદર જે ગામો અંતરિયાળ છે, દૂરના ગામો છે, માધ્યમિક શાળાઓની સુવિધા નથી, 2 વર્ષની અંદર 25 જેટલી સરકારી માધ્યમિક શાળાઓ માનનીય મુખ્યમંત્રી સાહેબે શરૂ કરીને શિક્ષણ માટે આપણને અવસર પ્રાપ્ત કરાયો છે, તક પ્રાપ્ત કરાવી છે, સુવિધા માનનીય મુખ્યમંત્રી સાહેબે આપણને આપી છે. ત્યારે આપણા દીકરા દીકરીઓને આંગણવાડીથી કોલેજ સુધીનું શિક્ષણની સુવિધા ગરબાડા ખાતે ઉભી કરી છે. આપણા સમાજે જયારે માંગણી કરી ત્યારે માંગણી તો ઘણા વખતથી આપણે કરતા હતા, પણ દીકરાઓને પણ 2.50 લાખ આવક મર્યાદામાંથી 6 લાખ સુધીની આવક મર્યાદા વધારવાનું કામ મુખ્યમંત્રી સાહેબે કર્યું છે. ત્યારે આજના પ્રસંગે ગરબાડા તાલુકાની અંદર અમારા જિલ્લામાં અમારા સમાજની વચ્ચે બાળકોનું ભવિષ્ય, બાળકોનું શિક્ષણ માનનીય મોદી સાહેબના પણ આપણે આભારી છે કે મોદી સાહેબ આપણે મફત અનાજ આપી રહ્યા, કિસાનોને પૈસા આપી રહ્યા, આયુષ્માન ભારત કાર્ડની અંદર આરોગ્યની સેવાઓ માટે 10 લાખનું આરોગ્ય કાર્ડ આપણને મળ્યું. ગામે ગામ રસ્તા, પાણી, વીજળી, પંચાયત ઘર, દૂધ ઘર, પ્રધાનમંત્રી આવાસના મકાનો આપીને આપણો સમાજ, આપણા બાળકો, આપણા પરિવારો સુખી સંપન્ન થાય એના માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ લગાતાર કામગીરી કરી રહ્યા છે. આ સર્વ શિક્ષા અભિયાનની અંદર પણ એનડીએ સરકારના ભારતના પહેલા પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી સાહેબે સર્વ શિક્ષા અભિયાન યોજના શરૂ કરવાના કારણે આજે 724 કરોડના ખર્ચે દાહોદ લોકસભાની અંદર 1 માળ, 2 માળ, 3 માળની શાળાઓ, ફર્નિચર, લાઇટની પૂરેપૂરી સગવડ આપીને આપણા બાળકો, આપણું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને એના માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ પ્રેરણા આપવા માટે આજે આપણે બધાની વચ્ચે પધાર્યા છે. આજના પ્રસંગે અમારા વાલી, માતા, બંધુઓગણ અને શિક્ષક શિક્ષિકાઓ પણ રાત દિવસ મહેનત કરીને ગુજરાત રાજ્ય વતી આ ગરબાડા તાલુકાના ખેલાડીઓ જયારે રમીને ગુજરાત રાજ્યને જયારે ગૌરવ અપાયું છે એવી દીકરીઓનું પણ સ્વાગત કરીને મારી વાત પરિપૂર્ણ કરું છું. આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર. થેન્ક યુ, ધન્યવાદ.